સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગે કેટલાય વેપારીઓના જીવનમાં તાંડવ મચાવી દીધું છે। આ ટેક્સટાઇલ માર્કેટમાં કુલ 850 દુકાનો હતી અને તેમાંથી લગભગ 700 દુકાનો આગની ઝપેટમાં આવી હોવાનું મનાય છે। આ 700 દુકાનોમાંથી 500 દુકાનો તો સદંતર બળીને નાશ પામી ગઈ છે। લગભગ દરેક દુકાનમાં 15 થી 20 લાખનો માલ પડ્યો હતો। આ બાબતને ધ્યાનમાં રાખીએ તો લગભગ 150 કરોડનું નુકસાન તો ફક્ત માલ સામગ્રીનું જ થાય છે। આ માર્કેટની દરેક દુકાન 60 લાખથી 1 કરોડ રૂપિયાની હતી, એટલે આ બળેલી દુકાનનું મૂલ્ય પણ ધ્યાનમાં લઈએ તો સીધો 600 કરોડ રૂપિયાના નુકસાનનો આંકડો સરળતાથી બેસે છે। આગમાં નુકસાનનો ભોગ બનેલા વેપારીઓએ હવે કેવી રીતે સહાય આપવી તે તંત્ર માટે સૌથી મોટી બાબત છે। આ વેપારીઓની લોહી પરસેવો કમાણી હતી। પોતાના લોહી પરસેવાની કમાણીનો ધુમાડો થતા કેટલાય વેપારીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા। હવે બધા જ વેપારી કઈ વીમો લીધો હોય તેવું તો બને નહીં। ઘણાનો રિન્યુ કરાવવાનો વિચાર હોય તો ઘણાને હોય કે નવા નાણાકીય વર્ષમાં લઈશું। ટેક્સટાઇલ માર્કેટમાં આ રીતે આગ લાગી જાય તેવી કલ્પના પણ ક્યાંથી હોય। આ આગ છત પર ગેરકાયદેસર રીતે શેડ બનાવવામાં આવેલી દુકાનના શેડ તપી જવાથી કે તેમાં શોર્ટ સર્કિટ થવાથી લાગવાનો ખુલાસો થયો છે। હવે આ ગેરકાયદે શેડ કોનો છે તેની પણ તપાસ ચાલી રહી છે। આ ઉપરાંત આગ લાગવા પાછળનું કારણ તો સ્પષ્ટ થઈ ગયું છે કે ફાયર સિસ્ટમ બરોબર કામ કરતી જ ન હતી। તેથી આગ લાગી અને ત્યારે ફાયર સિસ્ટમ એ બરોબર કામમાં આવી જ ન હતી। આમ આટલા મોટા કોમ્પ્લેક્સમાં કરોડોનો માલ પડ્યો હતો, તેમ છતાં પણ ફાયર સિસ્ટમ ફક્ત શોભાના ગાંઠિયા સમાન હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિલ્ડિંગની મુલાકાત લઈને વેપારીઓને આશ્વાસન આપ્યું હતું અને તેની સાથે સરકાર તરફથી બનતી મદદ કરાશે તેમ પણ જણાવ્યું હતું। પણ સવાલ એ છે કે ટેક્સટાઇલ માર્કેટની આગ 35 કલાક સુધી ઓલવી ન શકનારું તંત્ર હવે વેપારીઓને બેઠા થવામાં કઈ રીતે મદદ કરી શકે। શિવશક્તિ માર્કેટ લગભગ 800 થી 850 જેટલા દુકાનો સાથેનું આ એક માર્કેટ છે ને એની અંદરના વેપારીઓ વર્ષોથી અહીંયા બિઝનેસ કરે છે। સ્વાભાવિક છે, સુરત શહેરના માર્કેટોની અંદર ભીડો પણ છે। લોકોને પોતાનો માલ મૂકવા માટે જગ્યા ઓછી પડતા હોવા છતાં પણ લોકો એમાંથી જ રસ્તો પણ કરતા હોય છે। પરંતુ અચાનક લાગેલી આગને કારણે વેપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે। કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને એટલા માટે સુરત શહેર અને સુરતના શહેરીજનો સહિત બધા જ લોકો એમના માટે ચિંતિત પણ છે। હું એવું માનું છું કે પહેલી વાર નુકસાન થયેલા વેપારીઓ માટે એક રિલીફ ફંડ પણ ઊભું કરવાની જરૂરિયાત આ નુકસાનની ભયંકરતા જોતા વેપારીઓએ પોતે કરી છે। પરંતુ રિલીફ ફંડના કારણે એમનું નુકસાન ભરપાઈ થવાનું નથી। અનઓર્ગેનાઇઝ આ બિઝનેસ હોવાને કારણે એમની પાસે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યોરન્સ પણ નથી। હવે ધીમે ધીમે એમાં કેટલા ટકા એમની પાસે ઇન્સ્યોરન્સ છે, કેટલું નુકસાન એમને થયું છે, એમાંથી શું વળતર મળી શકે એને પણ સેટલ કરી રહ્યા છે। સ્ટેબિલિટી રિપોર્ટ હમણાં તો ઉપર જવા માટે ના પાડી છે, પરંતુ કદાચ આખું માર્કેટ ડિમોલિશ કરીને નવેસરથી બનાવી અને નવા નિયમ મુજબ જો એને વધારે બાંધકામ મળે નિયમ મુજબ તો આ માર્કેટના વેપારીઓને પોતાની નવી દુકાન પણ મળે અને ખર્ચ પણ ના કરવો પડે। પરંતુ એ ઉપરાંત પણ એમને જે નુકસાન થયું છે તે માલનું એ પણ ખૂબ મોટું નુકસાન છે અને એમાંથી શું રસ્તો નીકળી શકે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે। અહીં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, કલેક્ટર સહિત બધા જ અધિકારીઓ, બધા ધારાસભ્યો, પદાધિકારીઓ, મેયરશ્રી પોતે પણ બનાવના સ્થળે સ્ટેન્ડિંગ ચેરમેનને બધા તરત પહોંચ્યા હતા। વેપારીઓને પોતાને પણ સરકાર તરફથી કરવામાં આવેલા પ્રયત્નોને કારણે સંતોષ પણ છે, પરંતુ આગની ભયંકરતાની સામે કદાચ આપણે ટાંચા પડ્યા હતા એના કારણે આપણે બહુ નુકસાનમાંથી અમને બચાવી શક્યા નથી। પણ સૌથી સાંત્વના લેવાય જે વાત છે એમાં એક પણ જાનહાનિ થઈ નથી। આ આગ એટલી વિકરાળ હતી કે સુરત શહેરની મ્યુનિસિપાલિટી પાસે પાણીનો જથ્થો ખૂટી પડ્યો હતો
અને તેને નજીકના ONGC માંથી પાણીના ટેન્કરો મંગાવવા પડ્યા હતા. આ બતાવે છે કે એક જ આગ હોય તો તેને પહોંચી વળવા પાસે બિલ્ડિંગના ફાયર બ્રિગેડ ઇન્સ્ટ્રુમેન્ટ જવા દઈએ તો પણ સુરતની મ્યુનિસિપાલિટી પાસે એટલા સંસાધનો નથી કે તે એક મોટા કોમ્પ્લેક્સની આગ બુઝાવી શકે. આમ સુરતની એક આગે ઘણા સવાલ ઊભા કર્યા છે. આ ઘટના તે વાતનો પુરાવો છે કે સુરતની મ્યુનિસિપાલિટી કેટલા ટાંચા સાધનો સાથે કામ કરી રહી છે. આનો અર્થ તો એમ પણ કરી શકાય કે જો આગામી દિવસોમાં શહેરમાં આ રીતે એક કે બે અથવા તેનાથી વધારે કોમ્પ્લેક્સમાં આગ લાગી હોય તો સુરતની મ્યુનિસિપાલિટી તેના માટે સજ્જ નહીં હોય. તેણે હરાજીથી ફાયર બ્રિગેડ બોલાવવી પડશે અને ONGCની પોતાની ફાયર બ્રિગેડ છે તેને પણ બોલાવવી પડશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે સજ્જ નથી. આ આગમાં સુરતના વેપારીઓના ખાખ થતા સપના અને તેમની રડતી આંખો ફક્ત સુરતને જ નહીં આખા ગુજરાતે જોઈ હતી. આખા ગુજરાતની સહાનુભૂતિ આ વેપારીઓ સાથે છે, પરંતુ આ વેપારીઓના દહાડા લોકોની સહાનુભૂતિથી થોડા કપાવાના છે. તેમણે બેઠા કરવા પડશે. આ ફક્ત 800 દુકાનો નથી સળગી, સીધા 4000 લોકો એક સાથે કરોડપતિમાંથી રોડપતિ બન્યા છે અને તેમની સ્થિતિ વણસે નહીં તે માટે કોઈ રસ્તો તો કાઢવો જ પડશે. આ અંગે એક એવા વિકલ્પ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે કે વર્તમાન બિલ્ડિંગને તોડીને ત્યાં નવું જ બિલ્ડિંગ બનાવીને તેને વધારે FSI આપવામાં આવે તો કદાચ સરકારે રૂપિયો પણ આપવાનો ન આવે. તેની સાથે વેપારીઓને વધારે મોટી દુકાનો મળે અને આ ઉપરાંત આ બિલ્ડિંગ એ રીતે બનાવવામાં આવે કે તેમાં ગોડાઉનની સગવડ પણ હોય અને તેની નીચે 1000થી પણ વધારે ગાડીઓનું પાર્કિંગ હોય. ટૂંકો રસ્તા પરથી સીધી બેઝમેન્ટમાં આવી શકે અને તેના કારણે રસ્તા ઉપર પણ ટ્રાફિક જામ ન થાય. આ પ્રકારના વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ટેક્સટાઇલ માર્કેટની આગનો ભોગ બનેલા વેપારીઓને વ્યાજ વગરની લોન આપવા પર પણ વિચારણા થઈ રહી છે. PM મોદી ગુજરાત આવ્યા છે અને ત્યારે આ વેપારીઓને આશા છે કે તેમની આ તકલીફનો કોઈ ઉકેલ આવશે. અગાઉ તક્ષશિલા માર્કેટમાં આગ લાગી ત્યારે PM મોદીએ તે સમયે પણ જણાવ્યું હતું કે સુરતમાં આ રીતના ગીચ માર્કેટ છે અને ત્યારે ભવિષ્યમાં પણ કોઈ આગ લાગશે તો તેનું નુકસાન ભારે હશે. તેમણે કરેલી આગાહી સાચી પડી લાગે છે. આ ઉપરાંત સુરતમાં કાર્યરત વીજ કંપનીઓ કેટલાય વિસ્તારોમાં ગેરકાયદેસરના વીજ જોડાણો ચકાસતી લાગતી નથી. આ ઉપરાંત જો તે ચકાસવા માંગતી હોય તો તેને પોલીસ રક્ષણ પૂરતા પ્રમાણમાં નહીં અપાતું હોય, જેના કારણે તે આગળ પગલાં જ લઈ શકતી નથી. આ બતાવે છે કે સુરતમાં આ દુર્ઘટનાથી પણ હજુ પૂરું થઈ ગયું તેમ નથી. હજી તો આવી કેટલી આગ સુરતમાં જાણે રાહ જોઈને બેઠી છે.